હે ગણપતિ દાદા, અમે તમારા ભક્તો ગઈ વખતે પણ આપણે ગણેશ મહોત્સવ હતો ત્યારે પણ તમારી પ્રતિમા પાસે અમે અમારી આવેદન નિવેદન અમારી માંગણી લાગણી વેદના બધી તમને જણાવેલી હતી, પરંતુ જે આ ગુજરાત સરકાર છે એ અમારી વેદના સાંભળવા તૈયાર નથી. તો અમે ફરીથી આજે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તમારા ચરણે અમે ફરીથી આવ્યા છીએ અને અમે તમામ ગુજરાતના ટેટ પાસ ઉમેદવાર તમને એક જ અમે પ્રાર્થના કરીએ છીએ કે આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો, જેથી કરી અને જે 24,700નું કાયમી શિક્ષકોનું જે નોટિફિકેશન છે એ સત્વરે તારીખો મુજબ જે આપેલું છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવે, તેમજ 7થી 7,500ની જે 9થી 12માં શિક્ષણ સહાયકની ભરતી થવાની છે એમાં 38,780 જેટલા ઉમેદવારો જો પાસ થયેલા હોય એની સામે 7,500ની જો ભરતી કરવામાં આવતી હોય તો એમાં મહેકમ મુજબ જેટલો પણ વધારો થાય એમાં જગ્યાઓમાં વધારો કરવામાં આવે અને જલ્દીથી જલ્દી આ ગુજરાત સરકારને તમે એવી સદબુદ્ધિ આપજો કે અમને કાયમી શિક્ષક તરીકેની નિમણૂક પત્ર આપે, અમને શાળામાં હાજર કરે, કેમ કે અમારું પણ સપનું છે કે શિક્ષક બની અને બાળકોને ભણાવીએ. અમને પૂર્ણ વિશ્વાસ છે દાદા કે અમારી જે આ પ્રાર્થના છે એ તમે ગુજરાત સરકારની સુધી પહોંચાડજો અને ગુજરાત સરકાર છે એ તમારું જ સાંભળશે, કેમ કે અમારું તો એ સાંભળવા તૈયાર નથી. તમે દાદા એ ગુજરાત સરકારને થોડી સદબુદ્ધિ આપજો, જેથી કરીને જલ્દીથી જલ્દી અમને પણ શાળામાં હાજર કરે. અમે પણ શાળામાં હાજર થઈ જઈશું. આવતા વર્ષે ફરીથી ગણેશ મહોત્સવ આવશે ત્યારે અમે શાળામાં ગણેશજીનું સ્થાપન કરીશું અને તમારી ઉજવણી, તમારો મહોત્સવ જે છે અમે ધામધૂમથી ઉજવવાના છીએ. બસ અમે એટલી જ આશા રાખીએ છીએ કે બસ આ ગુજરાત સરકારને સદબુદ્ધિ મળે અને અમારી વેદનાઓ છે એ સાંભળવામાં આવે. બસ બીજી કોઈ જ આપ પાસે પ્રાર્થના નથી. ગણપતયે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરયા. હે ગણપતિ બાપ્પા, હે વિઘ્નહર્તા, આજે અમે ફરીથી તમારી પાસે આવીને ઊભા છે. બાપા, યાદ છે ગયા વર્ષે પણ અમે તમને આવેદન આપવા આવ્યા હતા અને આજે ફરીથી સમગ્ર ગુજરાતના ટેટ પાસ ઉમેદવારો આપની સમક્ષ આવીને ઊભા છે. બાપા, એક વર્ષ થઈ ગયું પરંતુ હજુ આ સરકારે કાયમી શિક્ષકની ભરતી નથી કરી. બાપા, તમને ખબર છે અમે કેટલા આવેદન આપ્યા, કેટલી રજૂઆત કરી, પણ આ સરકારને કંઈ પડેલી જ નથી. અમારા ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. બાપા, જ્યારે અમે સરકારશ્રીને મળવા જઈએ ને તો માત્ર તારીખ ઉપર તારીખ, વાયદા ઉપર વાયદાઓ જ આપ્યા કરે છે. એકવાર જઈએ એટલે નવી તારીખ, બીજી વાર જઈએ એટલે ફરી નવી તારીખ, માત્ર ને માત્ર તારીખ આપ્યા કરે છે. બાપા, એમણે કીધું કે 24,700ની ભરતી અમે કરીશું, પણ હજી સુધી એનું કોઈ નોટિફિકેશન આપ્યું નથી. બાપા, એમણે એમ કીધું કે 7,500ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અમે ભરતી કરીશું, પરંતુ બાપા અમે 38,730 જેટલા ઉમેદવારો પાસ છીએ. તો એ તો અમારી સાથે 38,730ની સામે 7,500ની ભરતી એ તો સાવ નિમ્ન કહેવાય અને આ તો અમારી સાથે અન્યાય જ થઈ રહ્યો છે. બાપા, બીજી એક વાત કહું, કમ્પ્યુટર, ચિત્ર, સંગીત અને પીટી આવા ઉમેદવારો પણ છે. આ વિષયની પણ બીજા વિષયની જેમ ભરતી કરવામાં આવે. બાપા, આટલી અમારી માંગણીઓ છે. બાપા, આ સરકારને સદબુદ્ધિ આપો ને થોડીક, કે અમારીથી જલ્દીથી જલ્દી ભરતી કરે. બાપા, અમે થાકી ગયા હવે. તમે અમને જાણો છો, તમને અમારા સ્વપ્ના ખબર છે, અમારા મા બાપના સ્વપ્ના ખબર છે. ખરેખર હવે અમે થાકી ગયા છે. અમારું હૈયું રુદન કરે છે. બાપા, અમે કોની પાસે જઈએ? બાપા, આપ વિઘ્નહર્તા છો. બાપા, ખરેખર આ સરકારને સદબુદ્ધિ એથી આપો કે જલ્દીથી જલ્દી 24,700નું નોટિફિકેશન બહાર પાડે, જલ્દીથી જલ્દી અમારા ફોર્મ ભરાઈ દે, 7,500ની જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી છે એમાં વધારો કરે, કમ્પ્યુટર, સંગીત, ચિત્ર, પીટી જેવા વિષયોની પણ બીજા વિષયની જેમ ભરતી કરે, જલ્દીથી અમને શાળામાં હાજર કરી દે, એવી આપ પાસે માંગણી કરીએ છીએ કે આ સરકારને તમે સદબુદ્ધિ આપો કે જેથી કરીને આ કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા છે ને એ લોકો જલ્દી પૂરી કરે. બ્રહ્મકુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. ગણપતિ એટલે ગણોના પતિ. કોઈ પણ મંગલ કાર્ય કરવા પહેલાં ગણપતિ દાદાને યાદ કરવામાં આવે છે, જેથી આવનાર કામમાં કોઈ પણ વિઘ્ન થાય તો ગણપતિ દાદા એને દૂર કરે. હું દિલીપસિંહ રાજપૂત, ટેટ પાસ ઉમેદવાર, આજે ગણપતિ દાદાના ચરણોમાં આવીને પૂજા અર્ચના કરીને દાદાને ફરીથી યાદ અપાવીએ છીએ કે ગયા વર્ષ અમે આપના ચરણોમાં આવીને પૂજા અર્ચના કરી આપ સમક્ષ એક રજૂઆત કરી હતી કે હે દાદા, આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો
જેથી ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી થાય. આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયા, હજી સુધી સરકાર અમને ન્યાય આપ્યું નથી. તો આજે અમે ફરીથી આપના ચરણોમાં આવીને એ જ માંગ કરી રહ્યા છીએ કે સરકારે 24,700 કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરી દીધી. આજેના 3 મહિના થઈ ગયા, પણ સરકાર હજી સુધી ભરતી ક્યારે કરશે, ક્યારે નિમણૂક આપશે, શાળામાં હાજર ક્યારે કરશે, કોઈ પણ નિર્ણય લઈ ચૂકી નથી. તો અમે ફરીથી એ જ માંગ કરીએ છીએ કે ગુજરાત સરકારે જો 24,000 કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે, સરકારને સદબુદ્ધિ આપો, જેથી કરીને સરકાર 24,700 કાયમી શિક્ષકોની ભરતી આવનાર સમયમાં સમયસર પૂર્ણ કરે, અમારા સપનોને પૂર્ણ કરે, અમારા મા બાપના સપનો પૂર્ણ કરે, સાથે સાથે ગુજરાતના આવનાર ભવિષ્ય માટે એક સારો નિર્ણય લઈને શિક્ષકોની ભરતી કરે. અમે આપના સમક્ષ એક બીજી પણ રજૂઆત કરીએ છીએ કે સરકારે શિક્ષણ સહાયક 9 થી 12માં 7,500 શિક્ષકોની ભરતી થશે એવી જાહેરાત કરી છે. અમે સરકાર સમક્ષ અને આપના દ્વારા માંગ કરી રહ્યા છીએ કે સરકારને સદબુદ્ધિ આપો, જેથી 7,500માં વધારો થાય. સાથે સાથે કમ્પ્યુટર, પીટી, સંગીત, ચિત્ર જેવા વિષયોમાં બીજા વિષયની જેમ મોટી પ્રમાણમાં કાયમી શિક્ષકોની ભરતી થાય અને જે ટેટ પાસ ઉમેદવાર છે બધાને ન્યાય મળે અને એમનું સપનું સાકાર થાય. તો ફરીથી હે ગણપતિ દાદા, અમે 2 હાથ જોડીને આપણે ફરીથી વિનંતી કરી રહ્યા છીએ કે આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો, જેથી 24,700 કાયમી શિક્ષકોની ભરતી સમયસર પૂર્ણ થાય. ગણપતિ બપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હે ગણપતિ દાદા, કાયમી શિક્ષકોની ભરતી અન્વયે અમે ઘણા વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે ગયા વર્ષે પણ ગણપતિ દાદા તમને આવેદન પાઠવ્યું હતું કે સરકારશ્રીને અમને યોગ્ય ન્યાય આપે, એ માટે તમે સરકારશ્રીની સદબુદ્ધિ આપો અને કાયમી ભરતીની જલ્દી ને જલ્દી નોટિફિકેશન બહાર આવે એવી અમે આશા રાખીએ છીએ. ઉપરાંત સરકારશ્રીએ જે ધોરણ 9 થી 12ની અંદર 7,500ની ભરતી જાહેર કરી છે, એમાં સરકારશ્રી જગ્યા વધારો જાહેર કરી, કારણ કે ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને સરકારશ્રીએ માત્ર 7,500ની જ ભરતી જાહેર કરી છે. તો અમે ટેટ પાસ ઉમેદવારો એટલી જ વિનંતી કરીએ છીએ કે 7,500ની ભરતીમાં જગ્યા વધારો જાહેર કરવામાં આવે. ગણપતિ બાપ્પા મોરયા. આજરોજ મિત્ર, હું ગણપતિ દાદાના મિત્રો હું સાનિધ્યમાં આવ્યો છું. ભગવાન ગણપતિ દાદાને જે ટેટ બેરોજગાર ઉમેદવારો છે એની વ્યથા ભગવાનના ચરણમાં રજૂ કરું છું કે આજરોજ 9, 10, 11, 12 તેમજ 6 થી 8, 1 થી 5માં જે શિક્ષકોની કાયમી ભરતી થવા જઈ રહી છે, એના અંતર્ગત ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે તેની જગ્યામાં વધારો કરો. આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી હોવા છતાં થોડી સંખ્યામાં શિક્ષણ મંત્રી તેમજ સરકારશ્રી ઓછી સંખ્યામાં ભરતી કરે છે. તો તેના અનુસંધાનમાં ગણપતિ દાદાને અમે રજૂઆત અને વિનંતી દ્વારા સરકારશ્રી સુધી વિનંતી કરીએ છીએ કે તેની સંખ્યામાં વધારો થાય અને ખૂબ જ મોટી સંખ્યામાં ભરતી લાવે એ ગણપતિ દાદા તેમજ દ્વારકાધીશના ચરણમાં પ્રાર્થના. વિનંતી કરું છું કે આ વર્ષે સરકારને સદબુદ્ધિ આવે અને અમે બધા ઉમેદવારને કાયમી શિક્ષક બની જઈએ. ગયા વર્ષે પણ અમે આ જ રીતે વિનંતી કરી હતી. આ વર્ષે પણ અરજ સાંભળી લેજો અને શિક્ષક બની ગયા પછી અમારી શાળામાં આપની સ્થાપના કરી, પૂજા અર્ચના કરી અને આપનો ઉપકાર જીવનભર નીકળે. હું ચિત્ર વિષયની ઉમેદવાર છું અને ગણપતિ બાપ્પાને તથા સરકારને એક જ વિનંતી કરું છું કે અમારા વિષયની 15 વર્ષથી ભરતી થઈ નથી અને દર વર્ષે જો સરકાર ભરતી કરે છે તો અમારી 5 વખત પરીક્ષા લેવાય છે. 5 વખતે વધારે ના સહિત 20 પણ ચિત્ર વિષયના ઉમેદવાર ભરત તો આજે અમારા 100 જેટલા ચિત્ર વિષયના ઉમેદવારોને નોકરીનો લાભ મળે. પરંતુ સરકાર વાયદા પર વાયદા કરે છે, જોઈશું કરીશું, જોઈશું કરીશું બોલે છે. હવે અમે આ બધું સાંભળીને કંટાળી ગયા છે. અમને વચનો નથી જોઈતા, અમને એક્શન જોઈએ છે. માટે ગણપતિ બાપ્પાને હું પ્રાર્થના કરું છું કે બીજા બધા વિષયો સાથે અમારા ચિત્ર વિષયને પણ ન્યાય મળે અને અમારી પણ વધારેમાં વધારે ભરતી આવે. અસ્તુ.